નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 26 તારીખથી લઈને 29 તારીખ સુધી જે વિશ્વામિત્રીએ વડોદરાને બાંધમાં લીધો હતો, જે આ દર્શક મિત્રો વડોદરાનો કોઈ ખૂણો એવો બાકી નહોતો કે જ્યાં પાણી નથી ભરાયા. દર્શક મિત્રો, મારા લાઈફમાં પહેલીવાર આ વિશ્વામિત્રીનું રૌદ્ર રૂપ મેં જોવા મળ્યું છે. અને જે રીતે વડોદરાની પરિસ્થિતિ થઈ, વડોદરાના તંત્રની જે હાલત થઈ, વડોદરાના લોકો હેરાન પરેશાન હતા, ત્યારે તંત્ર અને સરકાર પાસેથી જે મદદ માંગી હતી એ મદદ નથી પહોંચી. અને જે રીતે વિશ્વામિત્રીના લેવલ વધે છે, હવે વડોદરાના લોકોના દિલની ધડકન પણ વધવા માંડી હતી. આવા પરિસ્થિતિમાં જ્યાં પ્રશાસન નથી પહોંચી શક્યો, જ્યાં સરકાર નથી પહોંચી શક્યો, એવામાં વડોદરાના સંસ્કારી નગરીના લોકો એકબીજાની મદદ કરી રહ્યા હતા. અને એવામાં સેવા, સામાજિક સંસ્થા હોય, સેવા સમિતિના જે લોકો છે, એનજીઓના જે લોકો છે, એ તમામ લોકો જ્યાં સરકારની મદદ નથી પહોંચી, જ્યાં વડોદરાના તંત્રના કોઈ પણ અધિકારી ના પહોંચ્યા, એવામાં વડોદરાની અલગ અલગ એનજીઓ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવી. જ્યાં વાત કરી રહ્યો છું શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ, જ્યાં દર્શક મિત્રો એમની જે કામગીરી હતી 26 તારીખથી લઈને 29 તારીખ સુધી જે એમની કામગીરી બજાવવામાં આવી છે, એવા વિસ્તારોમાં એ પહોંચ્યા છે, તરાપા લઈને, ટ્રેક્ટર લઈને, જ્યાં લોકો સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ નથી પહોંચ્યો. એવામાં શ્રી મહાકાલ સેનાના સેવા ટ્રસ્ટના લોકો ત્યાં પહોંચ્યા હતા. આ તમામ સભ્યો અત્યારે સ્પાર્ક ટુડેની સ્ટુડિયોના મોજૂદ છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ એમને સલામ કરે છે, કેમ કે એમની જે સેવા હતી દર્શક મિત્રો, અત્યાર સુધી જે મહાકાલ સેનાના જે સેવા ટ્રસ્ટના જે લોકો છે, જે લોકો દ્વારા ફૂડ પેકેટથી લઈને પાણીની બોટલો પણ લોકો સુધી પહોંચાડી છે. આપણે એમનાથી જ વાત કરીશું કે સાહેબ, તમારી જે કામગીરી છે ખરેખર સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે. અને આવી પરિસ્થિતિમાં જ્યાં તંત્ર નથી પહોંચી શકતો, તો એવી પરિસ્થિતિમાં આપ ત્યાં પહોંચ્યા હતા. ત્યાંનું કેવું માહોલ હતી અને લોકો શું કહી રહ્યા હતા? હવે શરૂઆતથી જ્યારે આ પૂરની પરિસ્થિતિ જ્યારે સર્જાઈ અને વડોદરા શહેરની અંદર જ્યારે વિશ્વામિત્રે રૌદ્ર સ્વરૂપ લીધું, ત્યારે આજુબાજુના નીચાણ વિસ્તારમાં ઘણું પાણી ભરાઈ ગયા. હવે પાણી જે ભરાયા એનાથી અમારા સંસ્થાના દરેક ભાઈઓ એવું કહે છે કે પછી આપણે પણ હવે આની અંદર સેવા કરવી જોઈએ. જેવી રીતે 2019ની અંદર પણ આવી રીતે પૂર આવ્યું હતું, ત્યારે પણ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના ભાઈઓએ આવી રીતે પોતાના યથાશક્તિ પ્રમાણે અમે સેવા પૂરી પાડી હતી પૂરગ્રસ્તોને. એવી જ રીતે આ વખતે પણ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના ભાઈઓ દરેક વિસ્તારની અંદર, જ્યાં હરિપુરા હોય, મુજમવડા હોય, બાજવા વસાવત એટલે કરોડિયાની આજુબાજુ હોય, અકોટા હોય, એટલે ઘણા વિસ્તારોની અંદર શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના ભાઈઓ પહોંચ્યા છે. ધારો કે અમારી આમ જોવા જો 3-4 ટીમો હતી, કે દરેક વિસ્તારના અંદર અમારા ભાઈઓ સ્વયંસેવકો રહે છે. એવી રીતે અમે જ્યારે હમણાં પહોંચ્યા, જ્યારે અમે મુજમોડાની વાત કરીએ તો મુજમોડાની અંદર જ્યારે હનુમાનજી મંદિરની બાજુમાં ગલી જાય છે, ત્યાં તો ટ્રેક્ટર પણ જાય એવું નથી. ત્યાં તરાપોલીની અંદર ગયા. હવે ત્યાં બધાના ઘરની અંદર એટલું બધું નુકસાન થયું છે, કારણ કે હવે આ જીવન જરૂરિયાતની અંદર આટલી મોંઘવારીની અંદર તમે વિચારો કે જો કોઈ ફ્રીજ લાવતું હોય, કોઈ ટીવી લાવતું હોય, કોઈ હપ્તેથી લાવતું હોય, બરાબર, સોફા લાવતું હોય, બરાબર છે, ઘરની અંદર માંડ 11,000-12,000ની કોઈની નોકરી હોય, એવા ઘરો અમે જોયા છે. અને અમે રડતા પણ એવા વ્યક્તિ જોયા. પણ હવે એક સ્વાભાવિક વાત છે કે આવી પરિસ્થિતિને આપણે અંદર કોઈનો વિડીયો ઉતારી શકાય નહીં. એટલે એવા લોકો જે હપ્તેથી લાવતા, એ લોકોને બી આ પાણી જે ભરાયું, એ લોકોને સમય પણ નથી મળ્યો કે અંદરથી વસ્તુ કે એ લોકોને કરિયાણું હોય કે આવી ચીજ વસ્તુઓ બહાર કાઢીએ. એ બધું જ બગડી ગયું છે, પાણીમાં પલળી ગયું છે. સાહેબ, તમારી ટીમમાં કેટલા લોકો હતા? એમનું નામ જરા અમારા દર્શકોને જણાવશો? અમારી ટીમની અંદર અમારા સંગઠનના ઉપપ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ, પછી સભ્ય તરીકે ગિરવતસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ, અજયસિંહ, એવા અમારા જે ટ્રેક્ટર ચલાવતા હતા એ કરણસિંહ, સંજયભાઈ, પછી વિરેન્દ્રસિંહ, ગિરવતસિંહ, ધીરેન્દ્રસિંહ, પછી પેલી સાઈડ ગણવા જઈએ તો અમારા પરેશસિંહ, હરિપુરાના પરેશસિંહ છે, એમની ટીમ, કારણ કે એમને તો સતત ઘરની અંદર પાણી ભરતા. પરેશસિંહ, હરેશસિંહ, ધર્મેશસિંહ, તો બી એમના ઘરમાં પાણી હોવા છતાં પણ આજુબાજુ બધી જગ્યાએ એ બધાને મદદ કરતા હતા. એવી જ રીતે જ્યારે હરિપુરા અમે સેવા કરવા સાહેબ ત્યાં ગયા, તો ત્યાં આગળ અમને એવો બી માહોલ મળ્યો કે એક ભાઈ બે વ્યક્તિ ટ્રેક્ટરમાં આવે છે. અમારું ટ્રેક્ટરમાં ઓલરેડી સ્વયંસેવકો વધારે હતા, તો અમે બધા પાણીની અંદર ટ્રેક્ટર બંધ ના થાય એટલા માટે ઉતરી ગયા હતા. તો ત્યાં આગળ જે અમારી પાછળ આજે અમારી આંખો દેખેલી પરિસ્થિતિ તમને સમજાવું છું
કે 2 જણ ત્યાંથી આવતા હતા ટ્રેક્ટર પર. ટ્રેક્ટરવાળા એમને કે આગળ મારાથી જવાય નહીં, એમને અડધો વચ્ચે છોડી દીધા. ત્યારે એ ભાઈ કંઈક આણંદથી આવ્યા હતા. હવે એ ભાઈ અમને કીધું કે ભાઈ મારા પપ્પાને ડિસ્ચાર્જ આપ્યું છે અને શુભેચ્છા હોસ્પિટલ નજીક છે. હવે ત્યાં ટ્રેક્ટર ભાઈ નથી જઈ શકતું. ત્યારે અમારા વિરેન્દ્રસિંહ, ગિરવતસિંહ અને કરણસિંહ છે જે ટ્રેક્ટર ચલાવતા હતા, એ કે આપણે ટ્રેક્ટર અહીંયા મૂકી દઈએ અને એમને મદદ કરવા જઈએ. અને ત્યાં પાણીની બોટલ અમે ચાલીને જ ગયા પાણીમાં. આટલું પાણી હતું છાતીની ઉપર. હા, 4 ફૂટ જેટલું, 4.5 દર્શક મિત્રો, આ ખરેખર આ પોઈન્ટ નોટ કરવા જેવી છે કે જે રીતે કહી રહ્યા છે કે છાતીની ઉપર પાણી હતું અને એવામાં કોઈની પણ તાકાત નથી, કોઈ અધિકારીની તાકાત નથી કે કોઈ નેતાની તાકાત નથી. ત્યારે શ્રી મહાકાલ સેવા સેનાના જે ટ્રસ્ટના લોકો છે ત્યાં પહોંચ્યા હતા. હા, એમાંની અંદર પછી એમને કીધું કે મારા પપ્પાને ડિસ્ચાર્જ આપ્યું છે, મારે ત્યાંથી લાવવાનું. હવે 2 જ જણ હતા, એક લેડીઝ હતી. હવે એમને હોસ્પિટલવાળા બી એમને જોડે સહાય કરવા માટે નહોતા, એ પરિસ્થિતિ હતી. એટલા માટે તો અમારા બે ભાઈઓ અમે ત્યાંથી એમને સ્ટ્રેચર પર લાવ્યા, ટ્રેક્ટરમાં બેસાડ્યા. અને ટ્રેક્ટરમાં બેસાડ્યા પછી જ્યાં એમની પોતાની 4 વ્હીલર ચકલી સર્કલની આગળ જે પાણી નહોતું ત્યાં આગળ એમની કાર હતી, ત્યાં સુધી અમે ટ્રેક્ટર સુધી અમારા સ્વયંસેવકોએ એમને પહોંચાડ્યા. સર, આપ શું કહેશો જે રીતે પાણી ભરાયા અને પાણી ભરાવામાં ખાસ કરીને આપ જે રોડથી જઈ રહ્યા હતા, કેમ કે ઘણા બધા એવા રોડ હતા કે ત્યાં ખાડા પણ પડી ગયા હતા, અમુક જગ્યા પર તો ભૂવા પડી ગયા હતા. અમારા એક મીડિયાના પ્રતિનિધિ ટ્રેક્ટર પર બેસીને લાઈવ કરી રહ્યા હતા અને એવામાં આગળ એ ખાડામાં પડતા એ પણ બચી ગયા. તો કેવી રીતે, કેમ કે આવી રીતે મેનેજ કેવી રીતે કર્યું તમે, કેમ કે આટલા બધા પાણીમાં એ બી ટ્રેક્ટર પર જવું અને આગળ ખબર ના હોય કે ખાડો છે કે શું છે? હા, એટલે એવી પરિસ્થિતિની અંદર. અને તમે તમારી લાઈફમાં આટલું પાણી જોયું સાહેબ? ના, આ પહેલી વાર જોયું. બધું પાણી મેં બી નહીં જોયું. મારી સમજણ પ્રમાણે મેં જ્યાં સુધી જોયું ત્યાં સુધી આટલું પાણી તો અત્યાર સુધી પહેલી જ વાર આવ્યું છે. દર્શક મિત્રો, આ શ્રી મહાકાલ સેનાના જે ટ્રસ્ટના લોકો છે એમના દ્વારા ખરેખર ખૂબ દિલથી કામ કરવામાં આવે છે. ઘણા બધા લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો, આ તમામ ટીમના સભ્યો દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને પાણી પહોંચાડવામાં આવ્યું, અલગ અલગ વિસ્તારમાં જઈને ફૂડ પેકેટો આપવામાં આવ્યા. આપ જ્યારે લોકોની વચ્ચે જતા હતા ત્યારે લોકો તો તમને કંઈક કહેતા હશે ને કે ભાઈ કોઈ આવ્યું કે નહીં, અમે 2 દિવસથી ભૂખ્યા હતા, અમે પાણી નથી પીધું, કેમ કે લોકોને સૌથી વધારે ડિસ્ટર્બ પાણીનું થયું. પાણી ચોખ્ખું નથી પહોંચી રહ્યું હતું. હા, એટલે પબ્લિક સાથે તમે વાતચીત ત્યાં કરી હશે? હા, અમુક પબ્લિક સાથે અમે વાતચીત કરી. હવે એમાં શું હતું કે અંદર સુધી અમુક વ્યક્તિ જઈ નથી શકતા, તો એની માટે જ્યારે અમે અંદર ગયા ત્યારે કે અત્યાર સુધી બધા બહાર ચોકડી પર આપીને જતા રહે છે કે આ જગ્યાએ આપીને જતા રહે છે. ઘણા એવા સંસ્થાઓ આવતી હશે, એ લોકોને બહુ નજરઅંદાજ કરતા હતા કે ભાઈ અમુક કેટલી સંસ્થા જે બી હોય એ વ્યક્તિઓ આવીને અધવચ્ચે આવીને આપીને જતા રહે. એટલે શું હોય કે અધવચ્ચે એટલે અડધે સુધી જ પહોંચે અને બીજા આગળ પહોંચે નહીં. જ્યારે અમે મુજમોડા કોર્નર સુધી પહોંચ્યા ત્યારે અમને એવા ત્યાંના મેસેજ મળ્યા કે તમે યાર હકીકતમાં હવે એક ન્યૂઝમાં બતાવે છે એટલે એ પ્રમાણે અમે અમારું સારું દેખાવ નથી બોલતા. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ બતાવી રહ્યું હતું ત્યાં જે જગ્યા પર તમે પહોંચી ગયા હતા. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝ પર તમામ જે આ વરસાદી પૂરના માહોલ હતો એ માહોલનું લાઈવ કવરેજ બતાવવામાં આવી રહ્યું હતું. ને એવામાં પણ શ્રી મહાકાલ સેવા ટ્રસ્ટના જે લોકો છે એ સ્પાર્ક ટુડેનું લાઈવ જોઈને પણ આપ ઘણી જગ્યાએ પહોંચ્યા છો. જી, એવી જ રીતે તમને કહું છું કે જ્યારે અમે એ જગ્યાએ પહોંચ્યા ત્યારે અમારી સાથે આપણા પ્રતિનિધિ એટલે આપણા રિપોર્ટર આપણે રવિ સિંધા પણ અમારી સાથે હાજર હતા જ. એટલે અમે કંઈ એવું નહીં, રવિ સિંધા એમને પણ ત્યાં બધું નિહાળ્યું છે અને જોયું છે કે ભાઈ શું તેવી પરિસ્થિતિ હાલમાં ત્યાં ચાલતી હતી. કારણ કે લોકોને પાણી ખાલી અમે જે લઈને ગયા ને એમાં તો પબ્લિક એવું કે પાણી અમારે પછી જોવે છે, મને આટલું આપો, અમને આટલું આપો. વસ્તુ કરતાં રિક્વાયરમેન્ટ વધી ગઈ, એવી પરિસ્થિતિ આવી. લોકો લડતા બી કે ભાઈ મને પહેલા આપો, કે ભાઈ પહેલા કે ભાઈ કે ચમ અમને જલ્દી આલો, અમને 2 દિવસથી પાણી નહીં પીધું, કે અમે 1 દિવસથી પાણી નથી પીધું. બરાબર છે. એટલે એવી જ રીતે આખા માહોલ ત્યાંનો આપણે જોઈએ ને તો આપણા અંદરથી એવું થાય કે સાલું આ વસ્તુ બહુ જે પૂર આવી બહુ ખરાબ પરિસ્થિતિ એટલે પબ્લિકની આવી ગઈ છે એવું. સાહેબ, આટલી મોટી વાતો કરવામાં આવી, કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, લાખો કરોડ રૂપિયાનું મેકઅપ લગાવવામાં આવ્યું. સાહેબ, 1.5 દિવસના વરસાદમાં એ તમામ મેકઅપ ઉતરી જાય છે. લોકો ખાડામાં પરેશાન હતા, લોકોના ઘરે પાણી ઘૂસી ગયા. આપ લાગો છો કે આ વખતે પ્રશાસનની જે કામગીરી હતી કેવી રીતે તમને દેખાય કોઈ જગ્યા પર પ્રશાસનની કામગીરી? પ્રશાસને એમની રીતે એમનું કામ એમને જે યોગ્ય લાગ્યું છે એ પ્રમાણે એમને કામ કર્યું હશે. મારું માનવું એવું છે કે એમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે પ્રશાસને પણ કામ કર્યું જ હશે. પણ જતા હતા ત્યારે કોઈ દેખાયું, કોઈ નેતા દેખાતા હતા ત્યાં આગળ
કે કોઈ અધિકારી ત્યાં સામાન આપવા જઈ રહ્યા હતા? ના, એટલે હું ઘણી જગ્યાએ અમે ગયા ત્યારે અમુક જે ગણ્યા છે, ધારો કે અમુક બધાને ખબર જ છે કે વડોદરા શહેરની અંદર કયા પ્રશાસનના કોઈ સરકારના વ્યક્તિઓ અને જેના હોદ્દેદારો પ્રતિનિધિઓ કામ કરતા બધાને ઓલરેડી તમારા માધ્યમથી અને બીજા અનેક ન્યૂઝના માધ્યમથી જોવા મળ્યું છે કે કયા પ્રતિનિધિ અહીંયા કામ કરવા આવતા હતા. અને તમે બધી રીતે તમને વાકેફ જ છો કે અમુક જગ્યાએ અમુક પ્રતિનિધિને એવું બી કહેવામાં આવ્યું કે આવું પાણી ઉતરી ગયું ત્યારે આવે છે એવું બી આપણે વિરોધ પણ કર્યો છે. એટલે અમે તો જ્યાં જ્યાં છે અમને એનડીઆરએફની ટીમ જે અમુક એ ઘણી જગ્યાએ જોવા મળી છે. ઘણી જગ્યાએ પોલીસ પ્રશાસન બી અમને મદદમાં, અમારા ગૌરવ વિસ્તારના બી અમુક પોલીસ પ્રશાસન કે તમને અમારી જરૂર હોય ટ્રેક્ટર જોઈએ તો બી કહેજો. એટલે ઘણી અમુક અધિકારીઓ બી અમને કોન્ટેક્ટમાં હતા કે ભાઈ અમારા લાયક કંઈ કામ હોય, તમારું સંગઠન તમારું ટ્રસ્ટ સારું કામ કરશે, વર્ષ દરમિયાન ઘણી સેવાઓ કરે છે, એટલે આમાં બી અમારા લાયક કંઈ કામ હોય તો પણ કહેજો. એટલે અમુક અધિકારીઓ આપણને સામેથી અપોઝ કરતા હતા. પણ હવે આમાં શું છે, સરકારનો એક વસ્તુ છે કે જે વસ્તુ થવાની છે કોઈને બી ખબર ના હોય. આ તો કુદરતી આફત છે. પણ પ્રી મોન્સૂનની કામગીરી તમે જે વિષય કીધું એ પ્રમાણે કામ થયું બી હશે. પણ આ વિશ્વામિત્રીનું જે કામ નથી થયું એના લીધે બી આ બની શકે કે આ વિશ્વામિત્રી ઓવરફ્લો થઈને નીચેવાળા પાણીમાં પાણી ઘૂસી ગયા. દર્શક મિત્રો, ખરેખર સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના જે લોકો છે એમને તો સલામ કરે છે. સાહેબ, આ ટ્રસ્ટ તો તમે ચલાવો છો? જી. એવું તો નથી કે આ ટ્રસ્ટ ને કંઈક એ બધા કરોડપતિ લોકો છે એને ચલાવી રહ્યા છે, તો કેવી રીતે આ મેનેજ કરતા હતા તમે? કેમ કે આમાં બી મદદ જોઈએ તમને. જી. અને અમારા દર્શકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે, તો તમારી સાથે જોડાવવું હોય તો શું કરવું હોય અને તમને કેવી રીતે મદદ કરી શકાય? હા, હવે આપણે જે પ્રશ્ન પૂછ્યો, હકીકતમાં આમ જોવા જાય બધા સભ્યો બધા કોઈ પૈસાદાર નહીં લાગતા. કોઈ પૈસાદાર નથી. બરાબર. અમારી અંદર જે બી અમારું ગ્રુપ છે, ગ્રુપની જે સંગઠન જે ટ્રસ્ટ છે અમારું 2000 આમ તો 17 વર્ષથી સંગઠન, સમાજનું સંગઠન, હવે એનજીઓ ચાલો છે, એમાં સર્વ સમાજ અમારી સાથે સપોર્ટમાં હોય છે. એવી રીતે આ વખતની જ્યારે અમે સમૂહ લગ્ન બી કરાવ્યું ત્યારે અમને અમુક જે વ્યક્તિઓ છે અમારું કામગીરી જોઈને અમને ફંડ બી આપે છે. પણ આ વખત જ્યારે અમે આ પૂરની પરિસ્થિતિ આવી, તો પૂરી પરિસ્થિતિ અંદર જ્યારે અમારા જે સ્વયંસેવકો છે એ પોતાને ધારો કે કોઈ કોન્ટ્રાક્ટમાં નોકરી કરતું હોય, કોઈક સિક્યુરિટીમાં નોકરી કરતું હોય, કોઈ ડ્રાઇવિંગ કરતું હોય. હવે આવા જે વ્યક્તિઓ હતા, જે ભાઈઓ અમારા ટ્રસ્ટના સંગઠનના, એ બધાએ પોતપોતાની રીતે 2000-3000 એવી રીતે ફાળો ઉઘરાઈને અમે એવી રીતે પાણીની બોટલ છે, પાણીના જગ છે, ટ્રેક્ટરમાં ડીઝલ નખાવાનું હોય, ટ્રેક્ટરવાળો તો હોય અંગત તો ટ્રેક્ટર ડીઝલ નખાવાનું હોય. એટલે નાનકડી વાત એટલે કે આવી રીતે પરિસ્થિતિની અંદર અમારા મોટામાં મોટો અમારા સ્વયંસેવકો જે સંગઠનના સ્વયંસેવકો છે એ જ કામ લાગ્યા. જી. તો સાહેબ, અત્યારે તો ચાલો તમે આ ટીપુ સમંદર ભર્યું છે, પણ હવે જો કદાચ તમારી સાથે લોકો કંઈક જોડાવા માંગતા હોય તો કેવી રીતે જોડાઈ શકે? અને તમને હજુ આ તો ભગવાનની મહેરબાની છે કે અત્યારે હવામાન વિભાગે એવું કીધું છે કે થોડા રાહતના સમાચાર છે, પણ એવું નથી કે સંકટ ટળ્યું નથી સાહેબ. હજુ પેલા અંબાલાલ કાકાએ ફરી કીધું છે કે હજુ ટેન્શનના દિવસો આવવાના છે, પણ ભગવાનની મહેરબાની છે કે આપણાથી હવે ભગવાન બોલેની મહેરબાની છે અને તમારું નામ જ મહાકાલથી છે. અને હું આશા રાખું કે ભગવાને જે દાડા સાહેબ દેખાડ્યા છે ને, હવે કોઈ દિવસ આવા દાડા અમને ના બતાવે, વડોદરાની જનતાને ના બતાવે. તો કેવી રીતે તમારી સાથે જોડાઈ શકે? કંઈક નંબર કે કોઈ કેવી રીતે અમારા દર્શકોને મહાકાલ સેના સાથે જોડાવું હોય તો કેવી રીતે જોડાઈ શકે? અમારું અને તમને મદદ કેવી રીતે કરી શકે? અમારો એનજીઓ પ્રોફેશનલ એનજીઓ છે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ. અમારું ફેસબુક પેજ પણ છે અને ફેસબુક આઈડી પણ છે. અને અમારો મોબાઈલ નંબર અને ગૂગલ પે નંબર પણ 7202043999 છે. અને અમારું સંસ્થા ATG 12 સર્ટિફિકેટ પણ ધરાવે છે. એટલે અમારે તો તમે જીપે નહીં, પણ ધારો કે કંઈક એવું આવે તો અમારે કોઈ રૂપિયો નથી જોતો. અમારે તો ખાલી તમારો સામાન જોઈએ. અમારે 1 રૂપિયો તમારો જોતો. અમારે જે વસ્તુ તમારા સુધી નહીં પહોંચી શકતા હોય અને જીપે કરવા માંગતા હોય તો ફરીથી એકવાર અમારા દર્શકોને, કેમ કે લાઈવ જોઈ રહ્યા છે ઘણા લોકો, તો અમારા દર્શકોને ફરીથી આપનું જીપે નંબર કહી દેશો તો એ તમને કંઈક નાની મદદ, કેમ કે નાની મદદથી જ મોટું થવાય. જી. અને એવામાં તમારી જે કામગીરી હતી, ખરેખર દર્શક મિત્રો, હું એવું નથી કહેતો કે તમે 5000 આપો કે 50000 આપો, પણ તમે 500 રૂપિયા બી આપશો ને તો કોઈકનું પેટનું, ગરીબનું પેટ ભરાશે. અને આ સેનાએ જે કામ કર્યું છે, શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટે જે કામ કર્યું છે, ખરેખર દિલથી એમને હું આભાર માનું છું. મારી પાસે લાખો કરોડ રૂપિયા નથી, પણ એમની અવાજ હું તમારા સુધી પહોંચાડી શકું, હું થોડો કંઈ ફાળો આપી શકું કે તમે પણ થોડો ફાળો આપી શકો, તો આગળ એમને પણ થોડી તાકાત મળે. તો ફરીથી જરા સાહેબ તમે અમારા દર્શકોને કહી દો કે જો કદાચ કોઈને જીપેના માધ્યમથી તમારી મદદ કરવી હોય તો કેવી રીતે કરી શકાય?
અમારું શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ જીપે નંબર છે 7202043999. ફરીથી બોલું છું 7202043999. અને અમારું ફેસબુક પેજ પણ છે અને ફેસબુક આઈડી પણ છે, તમે ત્યાં મેસેજ કરી શકો છો. અને બીજી વસ્તુ કે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વર્ષ દરમિયાન અનેક સેવાઓ નાની મોટી કરતી હોય છે, પણ અમને બધી રીતે શ્રી મહાકાલ દાદાના આશીર્વાદ અને અમારા પાવડાના શ્રી ભેસાસુર મહારાજ દાદા છે, એમના આશીર્વાદથી અમે આ બધા સત્કાર્યો કરી રહ્યા છીએ. આપનામાંથી કોઈ કશું બોલવા માંગતું હોય તો શેર કરી શકશો તમારી માંગ. હા, ગિરીશભાઈ સોલંકી આપણી સાથે છે. ગિરીશભાઈ, કેવું અનુભવ રહ્યો? કેમ કે આટલા પાણીમાં મેં જોયું છે તમારા વિડીયો, તમે ગયા છો, લોકોની સેવા કરી. ભગવાનને હું પ્રાર્થના કરીશ કે તમે બધા જ લોકો તમારું સ્વાસ્થ્ય સારું રહે અને તમે આવી જ સેવા કરતા રહો. શું કહેશો? હાજી કૌશલભાઈ, આપણે ઘણા એરિયામાં અમે લોકો ગયા છે, તો ત્યાં આગળ શું છે કે લોકો પાણીને એટલી બધી તકલીફ થતી હતી કે 3 દિવસ પાણી વગર રહ્યા છે લોકો. અમને મેસેજ આવે કે અમને ફોન આવે કે અમારે પાણીની જરૂર છે. અમે લોકો જગ ત્યાં સ્પેશિયલ આપવા જતા હતા. તો ત્યાં જગ આપવા જઈએ તો લોકો એટલે અમને એવું કહે કે તમે 50 રૂપિયા એક જગના 50 રૂપિયા લઈ લો, 100 રૂપિયા લઈ લો, તમે કેટલા પૈસા તમને જગના પાણીના અમે આપી દઈએ, પણ અમે 1 રૂપિયા લેતા નહીં. અમે એક સેવા જ કરી છે. મેં કીધું અમે દર વર્ષે સેવા જ કરીએ છીએ. મેં કીધું સમજો, બરાબર. એટલે ઘણી જગ્યાએ એટલી 3 દિવસ સુધી પાણીની તકલીફ પડે છે. લોકો પીવાનું પાણી નથી મળતું એ લોકોને. એ લોકોએ સામેથી ફોન કરીને બોલાવે કે તમે અમને ટેન્કર મોકલાવો, કાં તો અમને કંઈ આપો, તમે જેટલા કહેશો એટલા પૈસા આપી દઈશું. ઘણી જગ્યાએ અમે પેલા જે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા એમને બહાર લઈને આવ્યા છે, એ જે એમના જે છોકરો છે એમને એવું કહે છે કે તમને 5,000 આપો, 10,000 આપી દો, તમે લો. પણ અમે 1 રૂપિયા પણ લીધો નથી. અમે ખાલી બસ એક સેવાનું જ અમે રૂપિયો, હા, અમે ખાલી સેવા જ કરવાની હતી અમારે. એટલે અમારે જેટલી યથાશક્તિ થાય એ પ્રમાણે અમે સેવા કરી છે. મેં જોઉં છું એક હોસ્પિટલમાંથી તમે કંઈક લઈને આવો છો બધાને. એ જે કાકા હતા એ ડિસ્ચાર્જ થયેલા, એમને રજા આપેલી છે અને એમને ત્યાંથી ટ્રેક્ટરમાં શિફ્ટ કરવાનો હતો. ગળા સુધીનું પાણી હતું અને સામે વિશ્વામિત્રી નદીનું જે વહેતું પાણી બહુ સ્પીડમાં પાણી આવતું હતું એ ટાઈમ પર. અને ત્યાં આગળ મગરનો બી ભય રહે છે અત્યારે વિશ્વામિત્રીમાં. એ ટાઈમ પર સામેથી અમે પાણી ફૂલ જોશમાં પાણી આવતું હતું. એમાં અમે એ દાદાને લઈને નીકળ્યા. એમનો છોકરો, એમની આંખમાં આંસુ આવી ગયા છે એમ કે આજે મારી જોડે કોઈ નથી, પણ તમે આજે સંસ્થાના ભાઈઓ અમારી જોડે છે કેમ. દર્શક મિત્રો, ઘણા લોકોના મને ફોન આવ્યા કે આફતમાં પણ અવસરનો મોકો લોકોએ શોધી લીધું હતું. જે આ દર્શક મિત્રો ઘણા બધા એવા લોકો હતા કે દૂધના એક આંટી મને ફોન કરતા હતા કે સાહેબ કૌશરભાઈ, કે મારા સામે આટલી બધી દૂધની લાઈન છે અને જે દૂધનો વેપારીવાળો હતો એ એક દૂધના થેલીના 60 રૂપિયા લઈ રહ્યો હતો. સાહેબ, એવા બી મારા પાસે સમાચાર આવ્યા. 60 રૂપિયા સાહેબ ડૂબી મરવું જોઈએ આવા લોકોને. ખરેખર મેં એવું નહીં માનતો કે એ બી તકલીફમાં ગયો, પણ આવા ટાઈમે મદદ કરવાની હોય. તમે 36 રૂપિયાની થેલીના 60 રૂપિયા લીધા. મેં તો સાહેબ પાણીના જગવાળાના બી એક બે કોલ મને આવ્યા હતા સિટીમાંથી કે લોકો 20 રૂપિયાના જગના સાહેબ 100 રૂપિયા લઈ રહ્યા હતા. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. 20 રૂપિયાના જગના 100 રૂપિયા અને લોકો 100 રૂપિયા આપીને લઈ રહ્યા હતા, કેમ કે પાણી જ નહોતું સાહેબ ચોખ્ખું. બીજી બધું તો જાઓ તો મારા ઘરે જ ચોખ્ખું પાણી નહીં આવતું હતું. અમે માંડ અમારા ઘરેથી કાઢ્યા છે. મારા છોકરાઓમાં મારા વાઈફ બધા મને કે જાઓ બહારથી પાણી જગ શોધી લાવો. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું ને આવામાં પણ તંત્રની રાહ જોઈ રહ્યા હતા લોકો. તંત્ર પહોંચ્યું નથી. પણ હું ખરેખર સ્પાર્ક ટુડે ન્યૂઝના પરિવાર તરફથી શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટનું દિલથી આભાર માનું છું અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આવા સેનાના તમામ સભ્યોનું હેલ્થ સારું રહે અને વડોદરાની સેવા આવી કરતા રહે. આવી હું ભગવાનને અલ્લાહને પ્રાર્થના કરીશ કે ભગવાન આ લોકોને ખૂબ અમીર બનાવજો, કેમ કે આમનું દિલ તો અમીર છે જ. આ પૈસાથી અમીર નથી, પણ આમનું જે દિલ છે ને સાહેબ એ અમીર છે. ને આવા લોકો વડોદરામાં બહુ ઓછા મળે છે અને આવી સંસ્થાઓ ખરેખર ખૂબ ચાલવી જોઈએ. અને હું રિક્વેસ્ટ કરીશ તમામ સંસ્કારી નગરીના લોકોને કે જીપે નંબર જે આપ્યું છે તમારાથી જે ફાળો થાય, એવું જરૂરી નથી કે તમે 50,000 આપો કે લાખો રૂપિયા આપો, પણ નાની રકમ બી એમના માટે બહુ મોટી હશે. કેમ કે એમનું જે હેતુ છે, એમની નીતિ અને નિયત સારી છે, એ સેવા માટે છે. અને આવા સેવાભાવી લોકો માટે ખરેખર ફરીથી હું આ તમામ લોકોનો દિલથી આભાર માનું છું. વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.